હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે સવારના 11:30 વાગી જાય અને 11:30 મારે બનાવવાનું મગભાત. આજે તો નવી આઈટમ બનાવવાની મગભાત બનાવવા માટે મારે લસણ ફોલવાનું અને લસણ ફોલ્યા પછી એને વઘારવાનું, વઘાર કરવા માટે. કાલ હું લસણ ફોલી દઉં અને આટલા તારીખ માટે કાલ ચશ્મા જોતા જોતા લસણ ફોલી દઈએ. હા, શું કરવું? હવા મૂકવાના અહીં. હા, શું કરવું? હા, લાવું લહણ ફોલવાનું બાકી હોય. લહણ મૂકેલું લહણ હજી ફોલવાનું બાકી તો હું લહણ ફોલી જ દેવું પડશે. અત્યારે તો મેં સવારે તો મગભાત બનાવ્યા હતા. મગભાતનું લહણ જે મેં સમાર લહણનો મસ્ત વઘાર કરીને ખાઈ લીધો. એવા મગ બન્યા હતા, મસ્ત બન્યા હતા. તો હાલ આટલે વાહણ પડ્યા જે ધોયેલા પડ્યા હતા. બપોરના શિખર છે એટલે 2 વાગ્યાના પડ્યા હશે. તારના આટલા હુકાવા મૂકેલા છે. હાલ હું આટલે બેઠો છું કે ગરમી બહુ હતી અને બહાર ગરમી એટલે હું બહાર આવ્યો. અંદર ટીવી ચાલુ, દાદા ટીવી જોવી અને બહાર તડકો હતો. હું કાંઈ જઈ નહીં એકતો. તો મારે કોમ્પ્યુટરનું ચેક કરવું પડશે કે કોમ્પ્યુટર ચાલુ થાય કે નહીં. કેમ કે ઘણા દિવસોથી 2-3 દાડાથી મેં કોમ્પ્યુટર બંધ રાખ્યું. હજુ હું કોમ્પ્યુટર ચાલુ કરી તો નથી કે મારે બીજું કોમ હા. અને મોબાઈલનું તો હેડી જાય તો મોબાઈલ તો હાથમાં હોય. જેમ કે બ્લોગ બનાવવાનું હોય ને આ બીજું કામ કરવાનું, મોબાઈલ થોડું ઇન્સ્ટાગ્રામમાં ફેરવાનું હોય તો શું હોય. હું તો ઇન્સ્ટાગ્રામ એટલું બધું વાપરતો જ નહીં. કાલ દાદાને પૂછીને દાદા હું કહી શું કરવું? હા, ચમ આવતું નહીં? ગુજરાતી સિરિયલ જે કાલની રિપીટેડ એપિસોડ એરા જોવી દાદા. હા, તો કાલનું નહીં આવતું દાદા? હા, કાલનું આવે ને. તો કાલ રાતે જે સિરિયલનો ભાગ હીરો જ આવે ને. હા, તો ફેરથી ચમ આવે? હા, ફેરથી ચમ આવે? રાતે ના જોઈ એને દાડો જોવા માટે આવે. હા, આ તો જોરદાર કરી. હા, એટલે રાતે જેને ના જોઈ સિરિયલ એને દાડો જોવા માટે. રાતે કોઈ ઊંઘી ગયો તો દાડો જોવા, દાડો ના જોવો તો રાતે. હા, કેવું કર્યું? હું અત્યારે એટલે ખુરશીમાં બેઠો ને દાદા અત્યારે ટીવીમાં વખત પહેલાં જનું પિક્ચર જોવી, જે જૂનું ગુજરાતી પિક્ચર એ જોવી. અને હું આટલા એમની સાથે જોવા બેસી ગયો. કેમ કે જ્યારે તમે કોઈ જોતા રહો તો તમને એમાં રસ આવી જ જાય. ગમે તે વખત તમે એ જોવાનું ના ગમતો તમે ધીરે ધીરે દરરોજ જોવાનું ચાલુ કરી દો ને એમાં તમને રસ આવી જ જાય. એ તો સાચી વાત. હું ના તો જોતો, મને ગમતું નહોતું જોવાનું, પણ ધીરે ધીરે જોઈ ગયો તો હવે ઇન્ટરેસ્ટ એટલે રસ જાગી જોઈ જવું. એટલે જોવું ને ગમતું ના હોય ને એ જોવાનું ગમી જાય. એટલે જોઈ જવું પડે. જો રસ ના આવતો તો એને જોઈ જવું પડે. ધીમે ધીમે રોજ જોઈજો ને તો એમાં રસ આવી જાય. હાલ દાદા જોવી પિક્ચર અંદર ટીવીમાં. આ ટીવી એકદમ જૂનું ટીવી, બહુ વર્ષો જૂનું ટીવી હે. એલજીનું ટીવી હે. જો તમારા ઘરમાં હશે લગભગ એલજીનું ટીવી આવું તો પૂછી જો ટીવી કેટલા વર્ષ જૂનું. હા દાદા, આ ટીવી કેટલા વર્ષ જૂનું હા? આ ટીવી કેટલા વર્ષ ચાણી લાવ્યા હતા આમ અંદાજીત ખબર તમને? આમ 2 વર્ષ 3 વર્ષ? હા, કેટલા વર્ષ થયા છે? ચમ 4-5 વર્ષ? હા, તો કેટલા વર્ષો જૂનું હા. હું એ બાલ મંદિરમાં ભણતો ને એના પહેલાંનું ટીવી એ પપ્પા લાવ્યા હતા. પહેલાં જૂના જમાનાના ટીવી આવા જ હતા ને. હું બાલ મંદિર ભણતો ને પણ મને યાદ નહીં, પણ હું બીજા ત્રીજામાં ભણતો ને તાનનું આ ટીવી એટલું મને ખબર હા કે આ ટીવી તાનનું જોતા હતા. ના જોતો એટલું તો મને ખબર કે હું બીજા ત્રીજામાં ભણતો ને તાણી આ ટીવી હતું. એટલે આ બહુ ટીવી જૂનું છે. કે મારા બીજા 12 પંચામાં એટલે 10-12 વર્ષથી આવ્યું ટીવી જૂનું. હજુ સુધી ચાલુ ને એમ જ પિક્ચર એમ જ જોઈએ. કેટલું જૂનું કહેવાય. હા, અંદર નાખી દેશે. હા, તો કોઈ થાય નહીં અંદર. ચમ પછી ભગવાન આવશે કે બચાવવા આવીને? જો ધીમે ધીમે જોવું ને મને રસ જાગી જોવાનું.
હા ક્યારે બન્યું નથી ને બનશે પણ નહીં. એ આખું પિક્ચર જોયા વગર રહેવાય જ નહીં. અત્યારે મારે નવું કામ આવી ગયું હોજે શાક બનાવવા માટે બટાકા લેવાના. તો હું આટલે બટાકા લેવા આવ્યો શું કે આટલા ને જે બટાકા મૂકી રહ્યા કેટલા બટાકા લાવવા દાદા 4 લો 4 ચાલશે આટલા ડુંગળી કેટલી લાવવી હું તો ખાય હું ખાય એ તો મગજ પડે એને લો ચાલશે આટલું ડબલ લેતા હું ચા હું સમારું લાવ ના હું સમારું લાવ નહીં જવાતું ના હું સમારે જરૂર લાવ તો અત્યારે મારે પાવું કોમ આવી ગયો જેમ કે કોમ પડતું નહીં અને કોમ પટે નહીં જેમ કે કોમ કરતું રહેવું હંમેશા કોમ કરતું રહેવું તો મારે હાલ બટાકા ડુંગળી સમારવાનું એ સમારવું પડશે પછી મારે વઘારવાનું બાકી પણ વઘાર કરવા માટે ટાઈમ લાગે પડશે આવ્યો દીધું હો દાદા તો ચેક કરવા જવું મેં વઘાર દીધું પણ હા એ તો એ જ કરે નહીં શાક હજી થોડું કાચું હોય બટાકું હજી ચડી નહીં શાક ચડી ગયું બંધ કરી દીધું હા મૂકી દઉં ચડી ગયું એમ કહું શું કરવું ચાલ આ દૂધ અંદર મૂકી દો હાલ તો કાઢવા જોશે દૂધ લો હા લાવ તો અત્યારે ખાવા પીવાનું થઈ ગયું ને અત્યારે રાત પડી ગઈ તો આ વ્લોગમાં તો બસ હું આટલું જ બતાવી ગયો જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે નવા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય થેન્ક યુ સો મચ આ જોવા માટે બાય